નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા નગરપાલિકામાં વિકાસના કામોના નવીન બનનારા રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। વાઘોડિયા નગરપાલિકા હદના જુદા જુદા વિસ્તારમાં નવીન વિકાસના કામોમાંથી લગભગ 4.81 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રોડ રસ્તાઓના કામો પૈકી ફેઝ 1 ના કામોનું ખાતમુહૂર્ત વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર, વાઘોડિયા નગરપાલિકા વહીવટદાર હિતેન્દ્રસિંહ ગોહિલ, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો તેમજ આગેવાનોએ હાજરી આપી હતી। આજે વાઘોડિયા ખાતે નગરપાલિકા થયા પછી પહેલીવાર રોડોના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું। એમાં વહીવટદાર ગોહિલ સાહેબ અને ચીફ ઓફિસર તડવી અને તમામ ગ્રામજનો દ્વારા આજે અહીંયા ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। વાઘોડિયા ખાતે પહેલા તબક્કામાં 4.41 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। થોડા જ સમયમાં બીજા એટલે વાઘોડિયાનો એક પણ સોસાયટી અને વાઘોડિયાનો એક પણ વિસ્તાર રોડ વગર વંચિત ના રહી જાય એટલે બીજા 7.5 કરોડનું કામ બીજા તબક્કાની અંદર કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડને નવીનીકરણનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે। આજે આ 4.41નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજા કામોનું ખાતમુહૂર્ત થોડા સમય પછી કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડો નવીનીકરણ કરવાનું આયોજન સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલું છે। સાથે સાથે આ આખા વિસ્તારની અંદર ગટરની ખૂબ મોટી સમસ્યા વર્ષોથી છે એટલે ગટર, પાણી અને વરસાદી કાંસ આશરે 200 કરોડના કામો ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। અત્યારે એનું સર્વે ચાલે છે। 6 મહિનાની અંદર સરકારમાંથી જે નવી ગ્રાન્ટ આવશે એની અંદર આ તમામે તમામ આખા વાઘોડિયા વિસ્તારની નગરપાલિકામાં નવીનીકરણ, ગટર, 3 STP સાથે અને નવી પાણીની લાઈન એટલે ભવિષ્યના 30 વર્ષનો વિચાર કરી અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદાર શ્રી અને તમામે ભેગા મળીને આ સુવિધા માટેનું આયોજન કરી દીધું છે અને ટૂંક સમયમાં જ એની ગ્રાન્ટ મંજૂર થયા પછી એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે।